તો મિત્રો રેશન કાર્ડમાં કે ઈ કેવાયસી કેવી રીતે કરવું, ઠીક છે? તો એના માટે છે ને કે તમારે સિમ્પલી કે માય રેશન કાર્ડની એક એપ્લિકેશન આવે છે, તમારે એને ઇન્સ્ટોલ કરીને એને ઓપન કરવાની છે, ઠીક છે? હવે આમાંથી છે ને કે કઈ રીતે છે કે તમે ઘર બેઠા છે ને કે તમારે ઈ કેવાયસી કરવું હોય તમારા બધા સભ્યોનું, તો તમે છે ને કે આસાન તરીકેથી કરી શકો છો, ઠીક છે? તો એ બધી પ્રોસેસ છે ને આપણે હવે શીખવાના છે, ઠીક છે? તો તમે નવા વપરાશકર્તા એટલે કે તમે પહેલી વાર આને ઓપન કરતા હો તો તમને એક ઓપ્શન દેખાય છે કે નવા વપરાશકર્તા, તમારે એની ઉપર ક્લિક કરવાનું છે, ઠીક છે? જેવું તમે ઓપન કરો છો એટલે પછી તમારા સામે બે ઓપ્શન આવે છે કે તમારું પૂરું નામ લખવાનું છે ને તમારે કાંઈ તમારો નંબર લખવાનો છે, ઠીક છે? તો તમારે સિમ્પલી કે તમારું પહેલાં ઉપર તમે પૂરું નામ લખી નાખો, પછી તમે મોબાઈલ નંબર નાખી નાખો, પછી એના ઉપર છે ને કે વેરિફિકેશન કોડ જાય છે, ઠીક છે? એ કોડ ગયા બાદ તમારે સિમ્પલી એને અહીંયા ફિલ કરીને તમને જે ઓપ્શન દેખાય છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, ઠીક છે? એની ઉપર તમે ક્લિક કરો છો તો તમારે છે ને કે 5-10 સેકન્ડ વેટ કરીને તમારા સામે છે ને એક નવું પેજ ઓપન થઈ જાય છે, ઠીક છે? એટલે કે લોગિન કરવાનું આવી જાય છે, ઠીક છે? એટલે કે તમે સાઇન અપ કરી નાખ્યું. હવે તમારે સિમ્પલી અહીં તમારો મોબાઈલ નંબર નાખીને તમારે સિમ્પલી અહીં ઓટીપી એક જનરેટ તમારા કે મોબાઈલ નંબર ઉપર આવશે, ઠીક છે? તમારે એની ઉપર ક્લિક કરીને ઓટીપી મોકલો, એની ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારા જે પણ નંબર હોય એની ઉપર એક ઓટીપી આવશે, ઠીક છે? એ ઓટીપી આપણે છે ને કે આમાં ફિલ કરવાનું રહેશે, ઠીક છે? અહીંયા તમે જોઈ શકો છો કે આવડો જે ઓટીપી આવ્યો એ હું અહીં છે કે ફિલ કરી દઉં છું, ઠીક છે? અને પછી તમે જોઈશો તો તમને એક ઓપ્શન દેખાશે કે ઓટીપી ચકાસો એવું કંઈક છે. એની ઉપર તમારે ક્લિક કરીને કે આગળની જે પ્રોસેસ આવે તમારે કરવાની છે, ઠીક છે? એટલે કે આ એક આપણે છે ને અત્યારે કે લોગિન કર્યું, ઠીક છે? એ તમારી એકાઉન્ટ એક બીનું, ઠીક છે? એ રીતે આપણે માની લો. પછી તમારે છે કે આ ઈ કેવાયસી માટે તમને એક ઓપ્શન દેખાતો હશે, નીચે તમે સ્ક્રોલ આમાંથી તમે છે ને કે આધાર ઈ કેવાયસી કરીને તમને એક ઓપ્શન દેખાશે, ઠીક છે? આની સિવાય તમારે તો બધા પણ ઓપ્શન દેખાશે, એ પણ તમારે બધા જોવો તો તમે જોઈ શકો છો, ઠીક છે? હવે એની ઉપર તમે ક્લિક કરશો કે આધાર ઈ કેવાયસી ઉપર, પછી તમારે વાંચીને તમે જોશો તમને એક છે ને એક ચોરસ બોક્સ દેખાતું છે, ઠીક છે? આ નાનકડું જેવું. તો તમારે સિમ્પલી કે એની ઉપર ક્લિક કરવાનું છે કે ટીક માર્ક આપી દેવાનું છે, ઠીક છે? આ રીતે પછી તમે કાંઈ વિગતો મેળવો એની ઉપર ક્લિક કરશો એટલે તમારે આ રીતનું છે કે ઇન્ટરફેસ ખુલશે, ઠીક છે? તમારી સામે. અને આ તમે જોશો તો તમને લખેલું દેખાશે કે તમારું રેશન કાર્ડ પ્રોફાઇલ માટે કે લિંક નથી, ઠીક છે? તો આને લિંક કરો એવી રીતે તમને ઓપ્શન દેખાશે, ઠીક છે? તો એની ઉપર ક્લિક કરીને તમારા સામે બે ઓપ્શન ખુલે છે. એક જોશો તો રેશન કાર્ડ કરીને છે ને આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા છે, ઠીક છે? તો હું છે ને આ ફિલ કરી દઉં છું, ઠીક છે? તમારે પણ કે રેશન કાર્ડ અને આધાર કાર્ડના 4 આંકડા નાખીને તમારે સિમ્પલી અહીંયા જે રેશન કાર્ડ એવું ઓપ્શન દેખાય એની ઉપર ક્લિક કરી દેવાનું છે. અને પછી કે આની પાછળનું જે પણ જે પ્રોસેસ છે એ આપણે શીખીશું, ઠીક છે? હવે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારા સામે છે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. પછી હું સ્વીકારું છું એની ઉપર ક્લિક કરીને તમે જોશો અહીં બોક્સ છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એની ઉપર ક્લિક કરશો પછી તમારા સામે આ રીતનું ઇન્ટરફેસ આવશે ક્લિક કર્યા બાદ, ઠીક છે? હવે તમે જોઈશો તો તમારા સામે છે ને કે આ રીતનું રેશન કાર્ડની વિગતો આવી ગઈ, ઠીક છે? તો તમારે છે કે ઓટીપી કે દાખલ કરવાનું રહેશે, ઠીક છે? તમે જોઈશો તો આ રીતનું આખો એક ઓટીપી આવશે, ઠીક છે? તમારા સામે ઓટીપી આવ્યા બાદ તમારે સિમ્પલી એ ઓટીપી અહીંયા નાખવાનું છે, ઠીક છે? તમારે છે કે એકવાર ઓટીપી જનરેટ નહીં થાય તો બીજી વાર તમે પણ મોકલી શકો છો, ઠીક છે? કારણ કે આમાં છે કે ટાઈમ પ્રમાણે તમારે ઓટીપી નાખવાનો રહેશે, ઠીક છે? તમે જોઈશો તો અહીંયા તમને લખેલું દેખાય છે, ઠીક છે? તમે એકવાર ઓટીપી નાખશો તો તમારા સામે છે પછી આ રીતનું તમે જોઈ શકો છો કે લિંક કરો એવું તમારા સામે સક્સેસફુલી લિંક એટલે કે અપડેટ થઈ ગયું, ઠીક છે? એટલે કે લિંક થઈ ગયું છે. તમે જોશો આવું લખેલું તમારા સામે આવી જાય છે, ઠીક છે? રેશન કાર્ડ લિંકડ સક્સેસફુલ, ઠીક છે? કે રેશન કાર્ડ છે લિંક થઈ ગયું, ઠીક છે? પર આમ પરંતુ આપણે હવે ઈ કેવાયસી કરવાનું છે, ઠીક છે? તો તમારા સામે કે નવું પેજ ઓપન થઈ જશે આ રીતનું, ઠીક છે? પછી તમારે છે કે બાજુમાં જે તમને કોડ દેખાય તમારે કોડ નાખીને તમારે આની ઉપર ક્લિક કરશો એટલે તમારા બધા જે પણ સભ્યો તમે તમારા ઘરમાં જેટલા પણ સભ્યો રહેતા હોય બધાના તમને નામ દેખાશે. અને જેનું તમારે ઈ કેવાયસી કરવું હોય ને એ તમે આનું છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કરી શકશો, ઠીક છે? તમે જોશો તો હું છે ને કે મારું તે અત્યારે તમે જોશો બધાને ઈ કેવાયસી પાછળ છે કે નો લખેલું આવે છે, ઠીક છે? આમાંથી તમારે મારા ઘરમાં 5 સભ્યો છે એમાંથી હું મારું તે સિલેક્ટ કરીને એની ઉપર ક્લિક કરીશ એટલે મારી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે. અને હું આ છે કે આ તમે જોઈ શકો છો કે બોક્સ એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, ઠીક છે? ફરીવાર એની ઉપર તમે ક્લિક કરીને પાછું તમારે આની ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે. તમે જોઈ શકો છો કાંઈ તમારા આધાર કાર્ડમાં જે પણ નંબર લિંક હશે એની ઉપર તમારે ઓટીપી આવશે, ઠીક છે? એ ઓટીપી તમારે નાખવાનો રહેશે. એની ઉપર તમે ઓટીપી નાખશો પછી તમારા સામે કે છે ને એક બીજી એપ્લિકેશન ઓપન થઈ જાય, ઠીક છે? કે આધાર ફેસ આઈડી કરીને એ પણ તમારે છે કે ઇન્સ્ટોલ કરવાની રહેશે, ઠીક છે? કે આધાર ફેસ આઈડી કરીને એ ઓટોમેટિક છે કે તમને એમાં છે ને કે રીડાયરેક્ટ કરી દેશે, ઠીક છે? તમે જોઈ શકો છો કે આ રીતનું તમારા સામે કે ઇન્ટરફેસ આવી જાય છે, ઠીક છે? મિત્રો તમારે સિમ્પલી આની ઉપર ક્લિક કરીને તમારે છે ને કે તમારો ફેસ હોય એને છે ને કે તમારા
મેચ કરીને તમારે છે કે ઈ કેવાયસી પૂરું કરી લેવાનું છે. ઠીક છે, તો દોસ્તો આ રીતે છે કે તમે પણ કે ઘર બેઠા છે તમારે ઈ કેવાયસી પૂરું કરવું હોય તમારા બધા સભ્યોનું, તો તમે છે કે આ રીતે ઈ કેવાયસી કરી શકો છો.